પાટણના બાલીસણા ગામે મોબાઈલ ચોરને ગામ લોકોએ ઝડપીને વિડીયો કર્યો હતો વાયરલ। ગામ લોકોએ મોબાઈલ ચોરમાં ઝડપાયેલ ઈસમને લીમડાના ઝાડ સાથે બાંધી કરી હતી સઘન પૂછપરછ। ઝડપાયેલા મોબાઈલ ચોરી ચોંકાવનારી કબૂલાત કરી હતી। ઝડપાયેલા ચોરે કહ્યું હતું કે મોબાઈલ ચોરવા માટે આપું છું 2000 રૂપિયાનો પાટણ જિલ્લાને પોલીસને હપ્તો। મોબાઈલ ચોરીની કબૂલાતથી પાટણ જિલ્લા પોલીસની અસલી ચહેરો સામે આવ્યો છે। ઝડપાયેલા આરોપીનું નામ અજય રાવળ હોવાનું સામે આવ્યું છે। જ્યારે મોબાઈલ ચોરીના ગુનામાં રંગુજી ઠાકોર નામના ઈસમ પર સામેલ છે। બે રીઢા આરોપી મોબાઈલ ચોર બાલાસિના ગામના વતનની હોવાનું સામે આવ્યું છે। 2000નો હપ્તો આપું છું અને મોબાઈલ ચોરીનું લાયસન્સ મેળવો। પાટણ જિલ્લા પોલીસનું કદાચ ચોરો માટેનું હોઈ શકે છે આ સૂત્ર। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર। મોબાઈલ ચોરનારું નામ શું હતું? રંગુજી જેવા પ્રવીણજી। કયા ગામના છે? બાલીસણા। અને તું તારું નામ? રાવળ। તું કેટલા ચોર્યા હતા? તારા હારી ચોરવામાં હતો? તમે કેટલા જણા હતા? 2 જણા ચોરી કરવા આવ્યા। અને પોલીસ સ્ટેશન તું હપ્તા આલે છે? કેટલા હપ્તા આલો? કેટલા પૈસા આલો છો? 2000 રૂપિયા હર મહિના આપો છો? અઠવાડિયે? કયા પોલીસ સ્ટેશન આપો તમે? પાટણ। કયા કે તાલુકામાં યા જિલ્લામાં? જિલ્લામાં આલો છો કાયમ માટે? અઠવાડિયે આપો છો એમ? દર મોબાઈલ ચોરો એટલે 2000 રૂપિયા આપવાના? બરોબર। અને તું વતની બાલીસણા? તારા બાપાનું નામ? અમરતભાઈ। અને પેલાના બાપાનું નામ? પ્રવીણભાઈ। ચોરનાનું નામ શું છે? કેટલા મોબાઈલ ચોર્યા હતા? ના ના, અહીંથી કેટલા ચોર્યા તમે? એટલે ભાઈ 2 જ છે તમારે? અને હોકો કેટલી ચોરી? રોકડા પૈસા કેટલા લીધા? કેટલા પૈસા હતા ભાઈ? કટ કરી લો।